દર્શાવેલ છે. આ સંખ્યા રેખામાં આ કેવી સંખ્યા છે બધી? એટલે કહેવાય ધન પૂર્ણાંક સંખ્યા. આ કેવી સંખ્યા છે? આ ઋણ પૂર્ણાંક છે. આ કેવી સંખ્યા છે? આ કેવી સંખ્યા છે? જેમાં કઈ નિશાની આપેલી હોય? હવે આ નિશાની વાળી છે, ઋણ નિશાની વાળી છે. એટલે આ કેવી સંખ્યા કહેવાય? કેવી સંખ્યા? સંખ્યા. તો કોણ બાકી રહી ગયું? એ ક્યાં આવેલું હોય? મધ્યમાં. ક્યાં આવેલું હોય? એને આપણે શું કહીએ છીએ? શૂન્ય. હવે શૂન્ય ધન છે કે ઋણ છે? એકે ધનમાં નથી આવતું કે ઋણમાં નથી આવતું. તો એ સંખ્યાને કહેવાય તટસ્થ સંખ્યા. તો આ એટલે બધી જે સંખ્યા આપેલી છે એમાં તટસ્થ સંખ્યા કઈ છે? શૂન્ય. આ બધી સંખ્યા કેવી છે? ધન પૂર્ણાંક. આ બધી સંખ્યા કેવી છે? ઋણ પૂર્ણાંક. સાચું કે ખોટું? તો આ સંખ્યા કેવી કહેવાય? બરાબર. હવે હું તમને નીચે પોઈન્ટ કરીશ અને તમારે કહેવાનું છે a કરતા b અથવા તો b કરતા c મોટા છે કે નાના છે. બરાબર. એટલું તો ક્લિયર થઈ ગયું. અને આપણે ભૂસી નાખીએ. હવે ક્લિયર થઈ ગયું છે એને આપણે ભૂસી નાખીએ. હવે નીચે આપણે પોઈન્ટ કરશું. આ નીચે ખાના છે અને એ પોઈન્ટમાં તમારે કહેવાનું છે કયો પોઈન્ટ મોટો છે અને કયો પોઈન્ટ નાનો છે. અહીંયા હું a પોઈન્ટ કરું છું અને અહીંયા હું કરું છું b પોઈન્ટ. તો સૌપ્રથમ તો મને તમે એ જણાવો કે a પોઈન્ટ એટલે કઈ સંખ્યા થઈ? પોઈન્ટ a એટલે કઈ સંખ્યા થઈ? પોઈન્ટ a કઈ સંખ્યાનો નિર્દેશ કરે છે? બરાબર. ધન પૂર્ણાંકમાં કઈ સંખ્યા છે? a માં કઈ સંખ્યા આવેલી છે? a ઉપર 5. અને b સંખ્યા છે એ કઈ સંખ્યાનો નિર્દેશ કરે છે? સંજય 6 છે ખાલી. કઈ સંખ્યા છે? -6. 6 છે. શું કયા છે? આ કેવી સંખ્યા છે? -6. હવે a કરતા b મોટા છે કે નાના છે? a કરતા b મોટા છે કે નાના છે? ઉમેશ નાના. a કરતા b છે એ નાના છે. તો b કરતા a કેવા કહેવાય? મોટા. હવે બે નો સંબંધ નીચે લખવો હોય આપણે આવી રીતે a અને અહીંયા લખી નાખો b. તો અહીંયા કઈ નિશાની આવશે એ કોણ આવીને એ કરી દેશે. અહીંયા a છે, અહીંયા b છે. a એટલે કોણ, b એટલે કોણ એ તમને ખબર છે. તમારે ગ્રેટર ધેન કે લેસ ધેન ની નિશાની કરવાની છે. કઈ નિશાની આવશે? જય આ કઈ નિશાની છે? ગ્રેટર ધેન ની નિશાની. સરસ. આ સાચું છે કે ખોટું છે? સાચું. કેમ કે a એટલે કોણ? 5. b એટલે કોણ? -6. માઈનસ સંખ્યા નાની હોય અને ધન સંખ્યા છે એ મોટી હોય. રેડી? ક્લિયર?